આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથાની અંદરમાં પરમ પૂજ્ય ભક્તિ સુરેશ્વરજી મહારાજા, એમના પટ્ટાલંકાર એવા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય પ્રેમ સુરેશ્વરજી મહારાજા, એમના જીવનના અલગ અલગ પાસાઓ એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. સાહેબના પ્રેમ તીર્થ સ્વરૂપના અનેક દ્રષ્ટાંતો આપણે પ્રસંગો વાઇઝ જોયા. હજી એમાંના કેટલાક દ્રષ્ટાંતો, કેટલાક પ્રસંગો જે ખૂબ ઇન્સ્પિરેશનલ બની રહેમ છે આપણા સૌ માટે, એ હજી બાકી છે. પરંતુ એ વચ્ચે આજે સાહેબના એક અલગ સ્વરૂપને ભજવાનો એક આયામ કરવો છે. સાહેબ જેટલા પ્રેમાળ હતા એટલા જ તાર્કિક હતા. બે અલગ અલગ વસ્તુઓ, એક હૃદયથી અને એક મગજથી. આ બે અલગ અલગ ક્ષેત્રોથી જ ડ્રાઈવ થનારી આ વસ્તુઓ છે. પ્રેમ હૃદયથી નીકળશે અને તર્ક મગજથી નીકળશે. બંને બેલેન્સ હોવા એ બહુ ઓછા વ્યક્તિઓ માટે આપણને અશક્ય બનતું દેખાયું છે. સાહેબમાં જેટલી પ્રેમ શક્તિ અને વાત્સલ્ય શક્તિ હતી, એટલી જ સાહેબની અંદરમાં લોકોના પ્રશ્નોના ઇન્સ્ટન્ટ સોલ્યુશન આપવાની અને ઇન્સ્ટન્ટ જવાબો આપવાની એક તાર્કિક શક્તિ પણ જબરદસ્ત હતી. વિદ્વત્તા એ હંમેશા મૂંગી હોય છે. એ ક્યારેય કોઈને દેખાતી ન હોય. જ્ઞાન ઘણું હોય પણ વ્યક્ત કરતા ન આવડતું હોય અથવા વ્યક્ત કરવાની ઉદાસીનતા હોય તો એ જ્ઞાન સ્વ માટે પરમ ઉપકારી બની રહે, પણ જગત માટે એટલું ઉપકારી ન પણ બની રહે. પરંતુ વિદ્વત્તા સાથે જો તાર્કિક શક્તિ ભળે અને એની સાથે વ્યક્ત કરવાની શક્તિઓ ભળે, પ્રેઝન્ટેશનની મેનર્સ ભળે, તો એ પ્રેઝન્ટેશન મેનર દ્વારા સામા વ્યક્તિને અભિભૂત કરી અને જે પદાર્થોથી આપણે અંજાયા છે એ પદાર્થો શીરાની જેમ એને ગળે ઉતારવામાં બહુ જ સહાયક ભાવ થાય. સાહેબ આંબાવાડી રાજનગર ખાતે ચાતુર્માસ માટે બિરાજમાન હતા. આ વાત લેવાનું મન એટલા માટે થાય છે કારણ કે સાહેબે જે આજની જનરેશન અને જૂની જનરેશન માટેની અહીંયા વાતો કરી છે ને, એ કદાચ હૃદયમાં ઘણા જે આપણા ગેરમાન્યતાના કાફલાઓ પડ્યા છે એની પર ઘા કરનારી છે. ચાતુર્માસ બહુ સરસ રીતે જઈ રહ્યું હતું. યુવાનો બહુ ફ્રિકવન્ટલી દરેક અનુષ્ઠાનમાં જોડાતા હતા. સાહેબના પ્રવચનમાં રેગ્યુલર આવતા હતા. પર્યુષણાની પૂર્ણાહુતિ થઈ, પાછળના દિવસો આવ્યા એટલે હવે યુવાનોના ગ્રુપને એવું લાગ્યું કે સાહેબ પાસે જવું છે અને બધા સાહેબ પાસે ભેગા મળીને ગયા અને સાહેબને વિનંતી કરી કે સાહેબ આપ તો અહીંથી વિહાર કરીને જશો, પણ અમને યુવાનોને કંઈક પ્રેરણા મળે ને એવો મેસેજ આપો. અને સાહેબે બહુ સરસ વાતો કરેલી. કોઈ પણ રાષ્ટ્ર, સમાજ કે ધર્મ માટે યુવાનો પાસેથી જ વિશેષ અપેક્ષા રખાતી હોય. આંબાવાડી જૈન સંઘના યુવાનો ઉત્સાહી છે, વિવેકશીલ છે, ધર્મ માટે ખાસ રુચિ ધરાવનાર છે. એ જોઈને મારું હૈયું ઠરે છે. તમે મને પૂછો કે યુવાનો માટે કંઈ મેસેજ આપો, તો હું કદાચ મારી પાસે એક જ મેસેજ છે કે આજના યુવાનો પાસે સામર્થ્ય છે, તેઓ સ્વયં પાવર હાઉસ છે, પણ એમની પાસે પ્રવૃત્તિઓનો અભાવ છે. અને એના કારણે મોબાઈલ, વોટ્સએપ, ફેસબુક, આ બધા સોશિયલ મીડિયાના માધ્યમો પાછળ યુવાનો ગુમરાહ થઈ રહ્યા છે. નદીનો ધસમસતો પ્રવાહ હોય અને જો એના પર નિયંત્રણ ન હોય તો એ બેફામ બનીને વિનાશ સર્જે. બસ આવું કંઈ યુવાનો માટે ન બને એવી ચિંતા છે અને એવું કંઈક બનવા જઈ રહ્યું છે એનું ભયંકર પારાવાર દુઃખ છે. તમે યુવાનો આ દિશામાં ન જતા, આવી મારી તમને પ્રેરણા છે. એટલે વાત્સલ્ય મૂર્તિ તો હતા જ. તરત જ એક યુવાને સામે પ્રશ્ન કર્યો કે સાહેબ આપની વાત 100% સાચી છે, પણ જો આ યુગની અંદરમાં સમયની સાથે નહીં ચાલીએ તો સાહેબ પછાત રહી જશું, બેકવર્ડ રહી જશું. સાયબર યુગ છે સાહેબ. આમ વિશાળ જગત સાવ સાંકડું બની ગયું. એવા સમયે આપ સોશિયલ મીડિયા જેવા તાકતવર માધ્યમથી અલગ રહેવાની વાતો કરો તો એ સાહેબ કેટલું ઉચિત ગણાય. અને તાર્કિક ઢબથી સાહેબે જે એક પદ્ધતિ હતી સાહેબની,
એ તરત જ સાહેબે જવાબ આપ્યો કે તમે મારી વાત ધ્યાનથી નથી સાંભળી. મેં તમને એમ કહ્યું કે નદીના ધસમસતા પ્રવાહ પર નિયંત્રણ ન હોય તો એ ભારે વિનાશક બની શકે, પણ જો નદીની તાકાતનો ઉપયોગ કરવામાં આવે તો એમાંથી નવી ઉર્જા પ્રગટાવી શકાય. શક્તિઓને રોકવાની વાત જૈન શાસન ક્યારે પણ કરતું નથી. શક્તિઓને સાચી દિશાની ક્રિએટિવિટી આપવાનું કામ એ જૈન શાસનનું છે. ધસમસતી નદી પર ડેમ બાંધવાથી સિંચાઈ વગેરેનો લાભ મળી જાય. ન નદીને રોકવાથી મળે, ન નદીને બેફામ વહેવા દેવાથી મળે છે. એ જ નદી પર જો બ્રિજ બનાવી લો તો માર્ગ મોકળો અને આસાન પણ થઈ જાય છે. આ બસ આટલા વસ્તુમાં જો આપણે પાણી પહેલાં પાળ બાંધી લેશું તો એ આપણી માટે યોગ્ય રહેશે. ઉપરાંત આજના યુવાનો માટે હું આશાસ્પદ પણ એટલા માટે છું કારણ કે આ યુવાનોને કશું જ છુપાવવું પસંદ નથી. ઢોંગ અને આડંબર કર્યા વગર પોતે જેવા છે તેવા જ દેખાવાનું પસંદ કરી રહ્યા છે. આ એમનો પ્લસ પોઈન્ટ છે કારણ કે પરમાત્માના શાસનનો નિર્દંભ જે અનુવાદ છે કે જેમાં નિર્દંભ રહેવાની પ્રેરણા કરી છે એ કંઈક અંશે આની સાથે શરૂ થાય છે. ચોક્કસપણે તમારા નિર્દંભ રહેવાને અને પરમાત્માએ જે નિર્દંભ રહેવા કીધું છે એ બેમાં બહુ મોટા ફરક છે, ઉદ્ધતતા, સ્વચ્છંદતા વગેરેના. પરંતુ એટલું ચોક્કસ છે કે જેટલે અંશે તમે લોકો દંભ છોડી શકો છો એ અંશે પણ તમે ધન્યવાદને પાત્ર તો છો જ. યુવાનો એકદમ મેસ્મરાઇઝ થઈ ગયા. સાહેબ કેટલી વાત્સલ્યથી સચોટ વાતને મૂકી શક્યા. પોતે વડીલ છે, ધારત તો યુવાનોની ઘણી ભૂલો કાઢી શક્યા હોય, પણ કેટલી સરસ રીતે મૂકી શક્યા. એટલે ફરીથી યુવાનોએ પૂછ્યું કે સાહેબ આપની વાત સાચી છે, અમને ફક્ત ગાઈડન્સની જ જરૂર છે, અમને બ્રેક લગાડવાની જરૂર નથી, પણ હવે અમારે શું કરવું જોઈએ એ વિશે આપ કહેશો? અને સાહેબે ફરીથી અહીંયા પોતાની જે ઉમદા વિચારશક્તિ છે, ઉદાર વિચારધારા છે એનો પરિચય આપ્યો. હવેના શબ્દો એ કદાચ આપણા હૃદય પર ઘા કરવા જોઈએ કારણ કે આ આજની પરિસ્થિતિની સૌથી વેધક વાત છે. જે તપાગચ્છના અધિરાજ કહી શકાય એવા પ્રેમ સુરેશ્વરજી મહારાજાના સ્વયં પોતાના શબ્દો હતા. યુવાનોએ ગાઈડન્સ માંગ્યું અને સાહેબે એમને કહ્યું કે જુઓ, મારી બીજી એક વાત ધ્યાનથી સાંભળો. આજની નવી જનરેશન ગુમરાહ થઈ ગઈ છે આવી ફરિયાદ કરીને બેસી રહેવાથી કશું થવાનું નથી. અને નવી જનરેશન ગુમરાહ થઈ છે એ વાતને પણ હું અધૂરું માનું છું કારણ કે આની પાછળ જવાબદાર ઓલ્ડ જનરેશન છે. ઓલ્ડ જનરેશન આ જનરેશન માટે આદર્શો અને ઉદાહરણ પાડવામાં ઘણે ખરે અંશે ફેલિયર પામી છે અને આ હું સ્પષ્ટપણે જોઈ શકું છું. આ ઉપરાંત નવી જનરેશનને વિવિધ પ્રકારની જવાબદારીઓ સોંપવી જોઈએ એમાં પણ આપણું ફેલિયર છે. અને જવાબદારી સોંપ્યા પછીથી એને વારંવાર પજવણી કરવાની જે આદત આ ઓલ્ડ જનરેશનની છે એ સૌથી ભયંકર છે. ઓલ્ડ જનરેશનને બેકસીટ ડ્રાઇવિંગ કરતા રહેવું છે. ગાડીનું બધો જ કંટ્રોલ પોતાના હાથમાં રાખીને ખાલી દેખાડો કરવો છે કે અમે બધું નવી જનરેશનને આપ્યું છે. એ નવી જનરેશનને પોતાની સાથે બિઝનેસમાં તો લઈ લે છે પરંતુ એણે ક્યારે શું કરવું એના બધા નિર્ણયો પોતે લેતા હોય છે. આવું બેકસીટ ડ્રાઇવિંગ સખત જોખમી છે અને નવી જનરેશન માટે ઇન્સલ્ટિંગ છે. ઇન શોર્ટ, નવી જનરેશન અને ઓલ્ડ જનરેશન બંને સાથે મળશે ત્યારે પરિવાર, ધર્મ, સમાજ અને રાષ્ટ્ર એ બધાનું ગૌરવ થશે. વિદાય લેતો સૂરજ એ આગંતુક ચંદ્રને વેલકમ કરતો હોય છે. પોતે બાજુમાં ખસી જાય અને ચંદ્રને પોતાની રીતે પ્રકાશિત થવાની તક આપતો હોય છે. આવી ભાવનાથી જ્યારે ઓલ્ડ જનરેશન નવી જનરેશન માટે પરમાત્માના શાસનના દરવાજા ખોલશે, આ ભાવપૂર્વક ખોલશે, આ વર્તનપૂર્વક ખોલશે, ત્યારે કદાચ પરમાત્માના શાસનના અભ્યુદયના દ્વારો પણ ખુલશે. ચાપખા સમાન વાતો. આજના જનરેશનના કેટલા બધા પ્રોબ્લેમ્સ આપણે ઘણી બધી વાર આ ટૉપિક ડિસ્કસ કર્યો છે કારણ કે સૌથી મોટો યક્ષ પ્રશ્ન છે. પણ સાહેબના આ જે વિચારો અને એમાં પણ જે વેધક સત્ય સાહેબનું, એ વેધક સત્યના કારણે એટલું ચોક્કસ આપણે કહી શકીએ
કે સાહેબના દર્શાવેલા સુઝાવો એ જો પરિવારથી શરૂ થાય તો કદાચ એ રાષ્ટ્ર સુધી પહોંચે અને રાષ્ટ્ર એક ગૌરવાન્વિત અવસ્થાને પામી શકે. સાહેબની આ તાર્કિક શક્તિઓ એનું હજી એક સરસ મજાનું ઉદાહરણ. સાહેબ શંખેશ્વર તીર્થમાં ઉપસ્થિત હતા અને માંગલિક ફરમાવી રહ્યા હતા. માંગલિક સંપન્ન થયું અને ઉપસ્થિત એક પત્રકારે પૂછ્યું, સાહેબ આપ હમણાં માંગલિક ફરમાવી રહ્યા હતા. પત્રકાર જૈન ન હતા એટલે એમણે પૂછ્યું કે સાહેબ આપના માંગલિકમાં પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ આ વિધાન સંભળાવ્યું. સાહેબ આ તો અહંકારનો છાંટો નથી? તમે જ તમારા મોઢેથી તમારા ધર્મને પ્રધાન કહો છો. સાહેબ મોટો માણસ એ હોય કે જેને બીજા માણસો મોટા કહે, એ પોતે જ પોતાને મોટો કહે. આ તો અહંકારની નથી છાંટ. તમે જ બોલશો પ્રધાનમ સર્વધર્માણમ. અને સાહેબ એ પત્રકારને જોતા સૌથી પહેલાં ત્યાં બેઠેલી જે રૂટીન પ્રજા હતી એની સામે પ્રશ્ન કરે છે કે આ ભાઈએ કદાચ જીવનમાં પહેલી વાર આ સૂત્ર સાંભળ્યું. તમારામાંથી કોણ છે કે જેણે આ સૂત્ર પહેલી વાર સાંભળ્યું? ચાલો હું તમને હવે પ્રશ્ન કરું છું. આ ભાઈના પ્રશ્નમાં તમને જરાક પણ તમારી સહમતિ છે, તમારી વિચારધારા છે? તમે આનો જવાબ આપી શકશો? પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ આ અહંકાર છે? આ શું છે? પ્રજા સ્તબ્ધ હતી, કોઈ જવાબ ન હતો. કદાચ એવું લાગ્યું કે લોકોના મનમાં પણ હવે તો આ ભાવ પ્રગટ્યો હતો કે આ વાત તો સાચી છે. આપણા બધાની શ્રદ્ધા એ કેટલે અંશે કાચી અને પાંગળી છે એ ઘણીવાર આપણને આવું રિયલાઇઝ થાય છે. કેટલાક પ્રશ્નો સાંભળ્યા પછીથી આપણી પાસે એના ચિંતન મનન ક્યારેક કર્યા જ ન હોય એટલે આપણને એમ જ લાગે છે કે યસ વાત સાચી છે. અને જિજ્ઞાસા વૃત્તિ એના અભાવના કારણે આપણે કેટલાય પદાર્થોનું જિંદગીભર સેવન કર્યા છતાં પણ કોરે કોરા એ પદાર્થોના ઊંડાણના સ્પર્શ વગરના મરી જઈએ છીએ. કોક ભવિષ્યની દુઃખની કરતામાં ધકેલાઈ જઈએ છીએ, પણ પરમાત્માના શાસનના તત્વો એને ઊંડાણપૂર્વક ચિંતન મનન કરવામાં પણ આપણે ઊણા ઉતરી જઈએ છીએ. આપણામાંથી કોઈને આ જવાબનો ખ્યાલ આવે ત્યારે આ પ્રશ્ન હું મૂકી દઉં કે ભાઈ ચાલો આપણે આનો જવાબ લેવો છે કે પ્રધાનમ સર્વધર્માણામ આ શબ્દ બોલવો કેટલો ઉચિત છે? આવું બોલાય? જે પરમાત્માનું શાસન લઘુતા ભાવવાળું છે, જે પરમાત્માના શાસનની અંદર કોઈ પણ સૂત્ર એવું નથી કે જેમાં સૂત્રકારે પોતાની જાતને એ સૂત્ર બનાવવા માટે શક્તિહીન દર્શાવ્યા છે. પછી એ ભક્તામર સ્તોત્ર હોય કે ગમે તે સ્તોત્ર હોય, દરેક જગ્યાએ વિતરાગ સ્તોત્રમાં તો કલિકાલ સર્વજ્ઞ પોતાના વિતરાગ સ્તોત્રની રચનાને કોઈ એક પાંગડો જંગલ પાર કરવા માટેની ચેષ્ટા કરતો હોય એની સાથે સરખાવીને લઘુતા ગુણને દર્શાવે. આવું લઘુતાભર્યું શાસન એ વાર તહેવારે માંગલિકમાં પ્રધાનમ સર્વધર્માણામ બોલે એ કેવું લાગે? આ પ્રશ્નને મૂકીએ, આવતીકાલ પર રાખીએ. કારણ કે આ પ્રશ્ન ખરેખર આપણા બધા માટે બહુ જ અગત્યનો છે કે આવી સાહજિક અને રૂટીનમાં બનેલી ઘટનાઓને પણ આપણે ઊંડાણમાં કેમ ક્યારે વિચારવાના પ્રયત્ન આપતા નથી. શરીરથી જેટલું આપણે ધર્મ કરીએ છીએ, મનથી એટલું ધર્મ કરવાનો પ્રયત્ન પણ કેમ નથી કરતા? ચાલો આ પ્રશ્નના જવાબ પર કાલે જઈએ. પણ બીજો એક પ્રશ્ન જે સાહેબને આવ્યો હતો, જે મંત્ર શક્તિ બાબતનો હતો, એ પ્રશ્નને સ્પર્શીએ. સાહેબ મંત્ર શક્તિના અજોડ સાધક હતા. પ્રેમસુરીશ્વરજી મહારાજા એટલે એવું કહી શકાય કે મંત્ર શક્તિના સાધક અને મંત્ર શક્તિને સિદ્ધ કરેલા સિદ્ધહસ્ત પુરુષ હતા. કેટલાય માંત્રિક શક્તિઓ કેટલીય એ જાણે એમને ત્યાં આળોટતી હતી. અને આવી પ્રખર શક્તિઓ એ પોતાની અંદરમાં સમાવી અને ગંભીરતાથી બેઠેલા એવા આ ગુરુ ભગવંત હતા. આ ગુરુ ભગવંત પાસે એકવાર કોઈક શ્રાવિકા બહેન આવ્યા. એ બહેનને કોઈક મંત્રતંત્ર માટેનો કડવો અનુભવ થયો હશે એટલે એમણે સાહેબ પાસે આવી
અને ધડ ફાયરિંગ સાથેના પ્રશ્નો શરૂ કર્યા. અને સાહેબની એક પેટર્ન હતી, તમે જેવો સવાલ કરશો ને તમને એવો જવાબ મળશે. તમે એમ વિચારો કે હું તમારા એક સવાલમાં તમને અનેક જવાબો આપી દઈશ, એવું નહીં. તમને સવાલ જેવો થયો છે ને જે રીતે તમે મૂક્યો છે તમને એ રીતે જવાબ મળવો જોઈએ. એ બેને પ્રશ્ન કર્યો, સાહેબ આપ મંત્રતંત્રમાં વિશ્વાસ રાખો છો? સૌથી પહેલો વિધક પ્રશ્ન. અને પૂછવાનો જે ભાવ હતો એ કળી શકાતો હતો કે આ બેન પોતે માર ખાઈને આવ્યા છે કોઈક ને કોઈક મંત્રશક્તિનો, અને દુભાયેલા હૃદયે આ પ્રશ્ન પૂછે છે. એટલે આમ સીધો પોઈન્ટ બ્લેન્ક સવાલ આવ્યો કે સાહેબ આપ મંત્રશક્તિમાં વિશ્વાસ રાખો છો? અને સાહેબે પણ ઇન્સ્ટન્ટ જવાબ આપ્યો કે મંત્રશક્તિમાં હું વિશ્વાસ રાખું છું કે નથી રાખતો એ જાણવાથી તમને શું લાભ થશે? ન તમારો કોઈ પ્રોબ્લેમ સોલ્વ થશે, ન તમારી શ્રદ્ધામાં કોઈ ફરક પડશે. તમારા માટે તો તમે મંત્રશક્તિમાં કેટલો વિશ્વાસ રાખો છો કે નહીં એ વધારે મહત્ત્વનું છે. એટલે આ પ્રશ્ન અસ્થાને છે. પેલા બેન ધૂંધવાયા. સારું, મને કહો કે મંત્રતંત્રની રચના તો સાહેબ માણસે જ કરી છે ને? હવા પાણી વગેરે બધું કુદરતે કર્યું છે. તો એ બધું એ કુદરતનું આપેલું જે છે એ બધું સર્વોપરી છે અને એ પરફેક્ટ છે. પણ મંત્રતંત્ર તો મનુષ્યએ રચ્યા છે. તો મનુષ્ય તો અધૂરો છે સાહેબ. તો એ અધૂરા એવા વ્યક્તિએ ઊભા કરેલા અધૂરા માર્ગો, એને કઈ રીતે આપણે શ્રદ્ધાનું સ્થાન અને શ્રદ્ધાનું કેન્દ્ર ગણી શકાય? એટલે સાહેબ તરત બોલ્યા કે જો એવું વિચારશું તો સુખ અને દુઃખ એ પણ કુદરતે ક્યાં રચ્યા છે? એ પણ મનુષ્યના મને રચ્યા છે. સફળતા અને નિષ્ફળતા એ પણ માણસની કલ્પના ઉપર જ આધારિત હોય છે. તો પછી જો મંત્રમાં ભરોસો ન રખાય કારણ કે એ મનુષ્ય સર્જિત છે, તો સુખ દુઃખ, સફળતા નિષ્ફળતા આ બધા પર્યાયો એ પણ નિષ્ફળ છે. એમાં પણ કોઈ શ્રદ્ધા રાખવાની જરૂર નથી. હવે આ બેન મૂંઝાયા. પણ સાહેબ મને હમણાં થોડા નેગેટિવ અનુભવ થયા છે, એટલે એના કારણે મંત્રતંત્ર પરથી મારો ભરોસો તૂટી ગયો છે. એટલે સાહેબે બહુ વાત્સલ્યથી કીધું કે આપણે બજારમાં કોઈ વસ્તુ ખરીદવા જઈએ તો એકાદ વખત છેતરાઈ પણ જઈએ. પણ એનું કારણ એ નથી કે બજાર આખું ને આખું કરપ્ટ છે. એનું કારણ એ પણ છે કે આપણે સાવધ અને ચેતીને આપણે ખરીદી નથી કરી. એટલે હવે બીજી વાર બજારમાં જવાનું કે નહીં જવાનું? હવે જો જવું હોય તો પછી સાવધાન થઈને જવાનું કે એમને એમ જવાનું? એ વ્યક્તિએ પોતે નક્કી કરવું જોઈએ. પરંતુ એ વ્યક્તિ પોતાના અનુભવને આગળ કરી અને બજારની સમગ્ર વ્યવસ્થા તંત્ર ખોટું છે, તમામ વેપારીઓ ખોટા છે, આવું જો અગર કહેતો હોય તો એ વ્યક્તિને કઈ રીતે સહયોગ અપાય? એ વ્યક્તિને કઈ રીતે યથાર્થ ગણી શકાય? સંસારમાં એવું કયું ક્ષેત્ર છે જેમાં તમે ગાફેલ રહો અને છતાં છેતરાઈ ન જાઓ? ઘરમાં પણ છેતરાય છીએ. તો છેતરામણી એ આપણી સાવધાનીની ઉણપ છે. એટલે ગાફેલ રહેશો તો કોઈ પણ ક્ષેત્રમાં છેતરાશો. બેને કીધું કે ચાલો હું તમને સીધો જ પ્રશ્ન પૂછું છું, મંત્રતંત્રથી કોઈ પણ પરિણામ મળે ખરું સાહેબ? જીવનમાં મંત્રતંત્રના સહારે કેટલું ચાલવું જોઈએ આપ મને સમજાવો. અને સાહેબે કીધું જુઓ બેન, મંત્રતંત્ર એની જગ્યાએ છે, એમ પુરુષાર્થ અને પરાક્રમ પણ એની જગ્યાએ છે. બંનેનો સમન્વય એ જ કાર્યની સિદ્ધિ છે. મંત્રતંત્રની ક્યારેય કોઈ સાઈડ ઇફેક્ટ નથી હોતી, કોઈ દુષ્પરિણામ આવતું નથી. એટલે એની પર થોડો ભરોસો રાખવામાં કોઈ મોટું જોખમ નથી. પણ એ ભરોસો એટલા પૂરતો જ હોવો જોઈએ કે જેટલા પૂરતું એનો ખપ છે. સાહેબ આપણા જીવનમાં કોઈ બાબતની ઓછપ હોય, કોઈ વસ્તુની આપણને અપેક્ષા હોય, તો એ મંત્રતંત્રથી પૂરી થઈ શકે? આપને શું લાગે છે? બેને પ્રશ્ન કર્યો. એટલે સાહેબે તરત કીધું કે જુઓ, આમ તો હજારો ને લાખો લોકોએ મંત્રતંત્ર દ્વારા પોતાની અનેક સિદ્ધિઓની પ્રાપ્તિ કરી છે અને પોતાની જરૂરિયાતો પૂર્ણ કરી છે. એ વાત એટલી જ સચોટ છે. સામા પક્ષે એવા પણ ઘણા લોકો છે કે જેમને મંત્રના કારણે કોઈ સફળતા ન પણ મળી હોય. એટલે સાવધ રહીને સાચી દિશામાં પુરુષાર્થ કરતા રહેવું જોઈએ. જો તમે મારું માર્ગદર્શન માંગો તો હું એક વાત સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે મંત્રતંત્રથી વસ્તુ અથવા ધારેલી જે પણ ઘટના છે એમાં સફળતા ન પણ મળે કદાચ, પરંતુ એક ઉપલબ્ધિ અવશ્ય મળે છે, અને એ છે તે ઘટના અથવા તે વસ્તુના અભાવમાં પણ સમાધિમાં રહેવાની શક્તિ. પરમાત્માના શાસનનો મંત્ર છે એ યા તો તમને વસ્તુ આપશે
જો તમારા પુણ્યમાં હશે તો, અને યા તો એ વસ્તુના અભાવમાં પણ તમને સમાધિ આપશે. પરમાત્માના શાસનનું દરેક અંગ એ કંઈક ને કંઈક આપે ને આપે જ. એ ક્યારેય પણ નિષ્ફળ ન જાય. તમારી માંગણી ટૂંકી હશે તો તમારું પરિણામ ટૂંકું હશે. તમારી દ્રષ્ટિ વિશાળ હશે તો તમારું ફળ વિશાળ હશે. શું કરવું છે એ તો જીવે પોતે નક્કી કરવું પડે. પણ તમે તમારી ટૂંકી દ્રષ્ટિને સમષ્ટિગત લોકોની સામે મૂકી અને એક આખા ક્ષેત્રનો જો છેદ કરવા માટે વિચારશો તો એ પરમાત્માના શાસનનું નહીં, કુદરતના આખા ને આખા વ્યવસ્થા તંત્રનું અપમાન હશે. એટલે આપણી નિષ્ફળતાઓ, આપણા દુઃખ એને પચાવતા આવડવું જોઈએ. મંત્રતંત્ર આ પાચન શક્તિ પણ આપે છે. પેલા બેન સ્પેલ બાઉન્ડ હતા. આ બધી વાતો સાહેબની, હજી તો આવા કેટલાય પ્રશ્નોત્તરીઓ સાહેબની એટલી જબરદસ્ત સ્ત્રીઓ માટે સ્પેસિફિકલી સાહેબની હાજરીની અંદરમાં કોઈ એક વક્તા, રાજકીય નેતા, એ એકવાર બાય મિસ્ટેક એના વક્તવ્યની અંદરમાં સ્ત્રી માટે અબળા શબ્દ બોલીને ગયા હશે કે સ્ત્રી અબળા છે. અને ત્યારે સાહેબ જે ધૂંધવાયા હતા અને પછીથી જ્યારે પોતાના પ્રવચનની વારી આવી ત્યારે સાહેબે સ્ત્રી શક્તિનું જે ગૌરવ કર્યું હતું, આપણને ખરેખર એમ થાય તપાગચ્છ આવા બધા આચાર્યોના પદાર્પણ, આવા બધા આચાર્ય ભગવંતોની સક્ષમતાના કારણે કેટલો લીલોછમ અને હર્યો ભર્યો છે. પરમાત્માનું શાસન ભર્યું ભાદર્યું છે, કારણ કે આવા પ્રેમ તીર્થ સમા આચાર્ય ભગવંતો આ શાસનને પ્રાપ્ત થયા છે. એમની ગૌરવગાથાને અને એમના ઊભા કરેલા પ્રશ્નને આજના દિવસ માટે વાગોળીએ. પ્રધાનમ સર્વધર્માણામ, આ શેની છાંટ છે એવું ચિંતન મનન કરીએ. અને આવતીકાલે સાહેબનું ચિંતન શું હતું એ જાણવા માટે ફરીથી મળીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.